મારી મેલડીના આશીર્વાદ, મારી જોગણીના આશીર્વાદ, મારી હરસિદ્ધિના આશીર્વાદ, મારી સધીના ખૂબ આશીર્વાદ, મારી કાળકાના ખૂબ આશીર્વાદ. દરેકને હું મેલડી ખૂબ આશીર્વાદ આપું છું. મારા દરેક ભક્તની ભક્તિ એડે ના જવા દઉં એવું આ અમૃતની મેલડી આવીશું. જેમ સમય જશે, જેમ જેમ સમય વધશે એમ કળિયુગ વધશે. કળિયુગ વધશે તો પાપ વધશે, પાપ વધશે તો જીવનમાં દરેક પ્રશ્ન ઊભા થશે. નાના મોટા દુઃખ આ જીવનમાં આવતા રહેશે. પણ મારી સલાહ લીધી હશે, મારા કીધે ચાલ્યા હશો, મેં કીધું મેં બતાવ્યું એ પ્રમાણે કર્યું હશે તો જીવનમાં કોઈ દાડો દુઃખ નહીં આવે. હું મેળવીશું. મેં પહેલા કીધું છે કે હું કંઈક વાત કરીશ, કોઈને સારું લાગે એના માટે નહીં, કોકને જ્ઞાન મળે ને એના માટે બોલું છું. મેળવીશું. ભલે બીજે રવિવાર ભર્યા, ભલે બીજે આસ્થા રાખી, ભલે બીજાએ બતાવી એ કર્યું, જેને જે બતાવ્યું એ કર્યું, સારું કર્યું. મળ્યા દેવના પ્રમાણ મળ્યા. મને નહીં દેખાતું, દૂર દૂરતું દેખાતું નથી મને. કે કોઈ કહેશે કે થોડા ઉપવાસ કર, કુળદેવીનું ભજન કર. પેલા તો માં બતાવું છું. બતાવી ને, માં બતાવી, માની ભક્તિ બતાવી, માનું નિવેદ બતાવ્યું. માં ક્યારે કેવી રીતે મળશે ને એ આ મેલડીએ બતાવ્યું. તો દરેકનો પોતાનો થોડો થોડો અનુભવ હોય ને. કારણ કે દરેક માણસ કાંઈક ને કંઈક જોઈને બેઠ્યો. ગયા નહીં હોય તો જોયું તો હશે, જોયું હશે તો સમજણ પડી હશે કે કોના રવિવાર ભરવા, કોના દીવા કરવા, કોની ભક્તિ કરવી, અને અંત ઘડીએ કોણ આવશે. હું મેળવીશું. આજે મેં કીધું છે, મેં કહી રાખ્યું છે, મેં મારી વસ્તીને કહી રાખ્યું છે કે એક માણસ આવે કે 1 કરોડ આવે, દરેકને જમવાનું આલજો, આલજો પ્રસાદ, આલજો, 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 આલજો ને આલજો. મારો ભક્ત મારી આશાએ નીકળ્યો હોય અમૃતની મેલડીની, અને અહીંયા આવે અને હું કદાચ એક પ્રસાદે ના આલું તો માં કેમ, માં કોને કેવી? માનો ભાવ માની અંદર પડ્યું હોય. મારા સંતાનોને ક્યારે ભૂખ લાગી હું મેળવીશું. દિવસની કરી છે, સવારથી સાંજ સુધી કરી જ છે. સમય આવશે એટલે સાંજની એ થશે. હું મેળવીશું. મારી પાસે જે સગવડ હતી, મારી વસ્તીની પાસે જે સગવડ હતી એ કરી આલી. કોઈએ તમને કોઈ બોલ્યું, કોઈ ઠપકો આલ્યો? હા, એટલું કે છે અન્નનો બગાડ ના કરતા, 1 નહીં 10 વખત ખાજો. મારી મેલડીનો પ્રસાદ છે. જેને જેને દુઃખમાં, તાવમાં, તડકામાં, આદિ અનાદિ ઉપાધિમાં મારી મેલડીનો પ્રસાદ લીધો છે, 4 ભાવે તમારા પેટ સુધી ગયા છો તો તમારી ખબરો લેવા અમૃતની મેલડી આવશે. એટલે હું તો દરેકને કહું છું,
આવો તો પ્રસાદ લેજો. 1 રૂપિયો કોઈને હાલવાનો નથી. 1 રૂપિયો કોઈને હાલવાનો નથી. 1 રૂપિયો કોઈને હાલવાની જરૂર નથી. મેં શું કીધું? મારા માટે કશું લાવવાની જરૂર નથી. મને સુખડી હાલી ને આનંદ આનંદ આવી ગયો, આનંદ. એટલે તમે સુખડા લેવા આવ્યા છો ને, તો સુખડી લઈને સુખડા આલ્યા. અને આવશે, ધીરજ રાખજો, દરેકનો સમય આવશે. આજે ફરીને આવ્યા છો ને, બીજે રવિવાર ભરીને આવ્યા છો ને, ભલે જે તમારા નસીબમાં હતું, જે લેખમાં લખાયેલું એ કર્યું, પણ થોડો સમય આ મેલડીને આલજો કે દરેકના વારા પરથી હું માતા દરેકને જવાબ આપું. દરેકના જીવનમાં જે પ્રશ્ન બને છે, કેમ બને છે, એમાંથી કાઢું. આજે કોઈ સાંભળવા આવ્યું હોય, કોઈ જોવા આવ્યું હોય, કોઈ પૂછવા આવ્યું હોય, કોઈ દર્શન કરવા આવ્યું હોય, કોઈ એની બાધાને માનતા પૂરી કરવા આવ્યું હશે, કંઈક કારણ હોય ને તો આ અમૃતની મેલડીને મળવા આવ્યા છો. અને કોઈ કારણ નહીં હોય ને ત્યારે હું મેલડી તમને મળવા આવીશ. પણ એવું ના વિચારતા અમારું કોણ, આમાંથી કોણ બહાર કાઢશે. બધું જ કરી લીધું, બધા પ્રયત્નો કરી લીધા, રવિવારે ભરી લીધા. રવિવાર ભર્યા ના તો મંગળવાર તમારી કુળદેવીનો કરજો, હું મેલડી છો. ખોડિયાલ વાળા હોય તો ખોડિયાલનો કરજો, કાળકા વાળા હોય તો કાળકાનો ઉપવાસ કરજો, બહુચર વાળા હોય તો બહુચર માતાનો કરજો, હર્ષિદ વાળા હોય તો હર્ષિદ માતાનો કરજો, શિકોતર વાળા હોય તો શિકોતરનો કરજો, ગોગા વાળા હોય તો ગોગાનો કરજો, બ્રહ્માણી વાળા હોય તો બ્રહ્માણીનો કરજો. શરૂઆત કરજો. ઉપવાસ મેં બતાયા છે. સાંજે 7 વાગે સુખડી ધરાવજો. સાંજે 7 વાગે સુખડી ધરાવજો. આરતી કરજો. માને કહેજો કે માં તું રાજી થા. જેમ જેમ સમય જાય, ઉપવાસ વધતા જાય, એમ એમ જીવનમાં પરિવર્તન આવશે. જ્યારે તમને એવું લાગે કે આજે 5 મંગળવાર કર્યા અને ઘરમાં બધું સારું થવા માંડ્યું, બધું સુખ શાંતિ થવા માંડ્યા, વિચારો નવા સારા આયા, કજિયા કંકાસ મટી ગયો, ધંધામાં બરકત થઈ, તો માનજો તમારી કુળદેવી રાજી થઈ છે. એટલા પરિવર્તન થયું છે. હું મેરડી છું. હું તો માધ્યમ છું. હું માધ્યમ છું. તમે મારા શિષ્ય, હું તમારી ગુરુ છું. મેલડી છું. એટલે ગુરુ કે દિશાએ ચાલજો. જો માં તો બધાએ બનાવી, માં તો બધા બનાવે છે, માં તો બધાના ઘરે બેઠી છે, પણ ગુરુની જરૂર પડતી હતી આ કળિયુગની અંદર. એટલે મારા ભક્તોની ગુરુ બનીને આવી છું. જ્યાં જ્યાં મારો ભક્ત ભૂલો પડે ત્યાં ત્યાં માર્ગ બતાડવા સ્વયં મેલડી ના આવું તો બર્યું મારા અવતારમાં ખોટ પડે. તમને જેના ઉપર વિશ્વાસ હોય, જેની ભક્તિ કરતા હોય કરજો, પણ મારા 4 શબ્દો હોય ને એને ધ્યાનપૂર્વક સાંભળવા. કારણ કે કોઈ પુસ્તકમાં નથી, કોઈ ગ્રંથમાં નથી, કોઈ લખ્યા નથી, કોઈ લખવા માંગતું નથી. પણ યાદ રાખજો કે તમે કોઈ જગ્યાએ જોવડાવવા જાઓ, પૂછવા જાઓ કે તમારા ઘરે કોઈ આવે, તમે કોઈ શ્રીફળ મૂક્યું હોય, કોઈ શ્રીફળ મૂક્યું હોય, કોઈ દોરો બંધાયો હોય, બાધા કે માનતાનો, તમારું કામ ના થયું તો શ્રીફળના પાણીમાં પધરાવતા નહીં, દોરાને નાખી દેતા નહીં. જે ધણીની વસ્તુ હોય એ ધણીને પરત કરજો. હું મેલડી છું. આજે તમારા ઘરમાં દેવ દુઃખ છે એટલે તમે બહાર ગયા કે બહારથી તમે ઘરે લાયા. કેમ દુઃખ છે ખબર છે? આપણી કુળદેવી રાજી નથી ને બેટા, એટલે દુઃખ છે. પહેલો પાયો કુળદેવીનો, એનો રાજીપો, એનો પ્રેમ જોઈએ. આ કુળદેવીનો જે પ્રેમ છે ને
એ દુનિયામાં બધો જ પ્રેમ ફીકો પાડે હું મેલડી છો. કારણ કે માં એટલે કૃષ્ણ ભગવાનને તો 2 માની જરૂર પડી હતી કળિયુગની અંદર. કેટલી પડી હતી? તો એક આપણી કુળદેવીની તો આપણને જરૂર પડશે ને. એટલે પહેલી તમારી કુળદેવી અને બીજી આ અમૃતની મેલડી બનીને આવશે એવું મેલડી છું. એવું ના વિચારતા કે અમે 6 મહિનાથી શ્રીફળ મૂક્યું છે, અમારી પાસે કોઈ મુકાયું છે, અમે આ શ્રીફળનું શું કરશું? કામ ના થયું, મુદત પૂરી થઈ ગઈ, બીજી મુદતમાં ઊભું નથી રહેવું, બીજે જવું છે. તો મારી પાસે ના આવતા હોય કે મારા સુધી ના આવી શકતા હોય તો જેની વસ્તુ તમારા ઘરમાં પડી છે એના પરત કરજો હું મેલડી છું. કારણ કે એને કીધું હોય, એને માતાનો દોડ લીધો હોય, એને માતાજીનો વધાવો લીધો હોય, એને ધીજો લીધી હોય, 4 વખત તો દાણા જોયા હશે, 5મી વખત મૂળો બાંધ્યો હશે, તોય કામ ના થયું. તો હું એવું કહું છું, કોઈ જબરીને જોરાવર માતા તમારી રહી જાય છે ને એટલા દુનિયાના મૂળા ચાલ્યા ને હું મેલડી છું. અને આમ તેમ ફરશો નહીં, નવા ઢગલા કરતા નહીં. નવા ઢગલા એટલે દીવા. આજે હું જ પ્રશ્ન કરું છું લોકોને કે 5 વર્ષ 7 વર્ષ પાછળ જાઓ તો ઘરમાં 2 દીવા થતા હતા, આજે 5 કરો છો. કેટલા કરો છો? 5 કરો છો. કોઈકે એવું કીધું કે ઝાપડી નડે છે તે ઘરની બહાર બેહાડી. કોકે કીધું કે મશાણી મેલડી નડે છે તો એ ઘરની બહાર બેહાડી. કોકે કીધું કે નખોદિયાનું શિકોદર નડે છે તો એ બેહાડ્યું. બેહાડ 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 કર્યા. મારે એવી સલાહ છે, તમે પોતે કુળદેવીની આગળ બેસી જાઓ, હું મેલડી છું. જે કુળદેવીની આગળ નહીં બેઠ્યા ને એને નવા દીવા કરવા પડ્યા, હું મેલડી છું. આજે દીવા કરી લીધા, નિવેજો આપી દીધા, માતાઓના જાહો જલાલી કરાવી દીધી. હવે માતાજી બોલતા, પ્રમાણ આલતા, સારું કરતા નથી. આપણું જીવનનું ગાડું એટલે જ ઊભું છે. જ્યાં 7 વર્ષ પહેલા ઊભું હતું, પહેલે 7 વર્ષ પહેલા દુઃખ હતું, હજી દુઃખી છો, પણ ના નિવેદ કરવાના, ઘરમાં કરવાના, બહાર કરવાના, ગામડે કરવાના, પોતાની માના કરવાના, નખોદિયાની માના કરવાના, પેલા કરવાના, આ કરવાના, બધા જ કરવાના. અરે એક દીવો મળી જાય ને આપણો અસલ, એક માતા આપણી અસલ મળી જાય ને તો 84 ખાતું બનીને ઊભી રહે એવું મેલડી છું. એક જ મેલડી, એક જ માતા, એક જ ભગવતી મળી જાય તો સ્વયં દુનિયાની વાત કરે છે હું મેલડી છું. પણ માણસને કેવું હોય ખબર છે કે અમૃતની મેલડી એટલે જોરદાર. અમૃતની મેલડી જેવું કોઈ નહીં. અરે માતા જોવી હોય તો ઘણા કહેતા હોય માસ્તર કે હેડો માતા જોવી હોય તો એક જગ્યાએ બતાવું છો, આવ કોકની સાથે આવ, કાં તો એકલો આવ, જોવો આનંદ થાય. હા બરોબર છે, પણ કે મેલડી તો મારા ઘરે બેઠી છે. ભાઈ મેલડી એટલે મેલડી છે. નાની ડેરીમાં બેઠી હોય તોય, મોટા મંદિરમાં બેહત તોય, પણ હું જબરી કેમ છું ખબર છે? ભક્તિ જબરી હતી ને એટલે હું જબરી થઈને બેઠી છું, મેલડી છું. ભક્તિ આ દીવા કરવાથી જ્ઞાન ના થવાય, દીવા આલી દેવાથી સુખી ના થઈ જવાય. એની ભક્તિ કરવી પડે, એનું થઈને રહેવું પડે, એ કે એટલા ડગલા પગલા ભરવા પડે, એ કે મૂકી દેવું પડે, એનું થઈને બેસી જવું પડે. પણ તમે થોડું વિચારજો, નવા દીવા ઘરમાં ગાલતા નહીં. નવા દીવા, નવા માતાઓના દીવા કોઈ દિવસ ઘરમાં ગાલતા નહીં. જો ઘર કરી ગયું, આમનાય નહીં રહો ને પેલા આમનાય નહીં રહો. માણસ ના માસ્તર, માણસ શનિ નથી નડતો, મંગળ ના નડે. જેના ઘરમાં કુળદેવીનો દીવો થતો હોય ને એનો તો સ્વયં નારાયણ નડવા નહીં આવતા, હું મેલડી છું. પણ ના નડે છે ભાઈ, નડે છે તો નડે છે. આજ તમે બધા ઘરેથી આયા ને, દરેક આયા ને, કોઈ ચાલતું આવ્યું, કોઈ સાધન લઈને આવ્યું, કોઈ ગાડીમાં આવ્યું,
અહીંયા તમે આયા તો તમે આવતા આવતા ચાલતા ચાલતા તમારા પગમાં કેટલી જીભ હત્યા થઈ તમને ખબર છે? એ પાપ જ છે ને? પાપ ના કહેવાય? એક કીડીએ તમારા પગમાં આવીને મરી જાય તો પાપ લાગે ને? પછી એ પાપ ધોવા માટે તમે ક્યાં જશો? પણ જો તમને ખબર નથી, તમે એનાથી અજાણ છો, એટલે એ પાપ ગણાતું. પેલું પાપ તમે જાણી જોઈને કરો છો. કયું? કે કુળદેવીને પૂછ્યું નહીં, કુળદેવીને રજા ના લીધી, કુળદેવીને કોઈ દાડો મોટી બનાવી નથી, અને નવા નવા દીવા કર્યા, નવી નવી માતા બેહાડી. આ તમે જે કર્મ કરો છો ને, આ કરશો નહીં. મેં કીધું ને, કોકે શ્રીફળ આલ્યું હોય ને એના ઘરે જઈને પાછું આલી આવજો. મેં હજારોનો જવાબ આપ્યા માસ્તર, આલ્યા ને? હજારોનો જવાબ નહીં, આ અમૃતની મેરડીએ તો પ્રમાણ આલ્યા છે. આપ્યા જ છે. જેટલા મેં દુઃખ નહીં મટાડ્યા ને એટલી વધારે તો મેં પ્રમાણ આલ્યા છે. અને પ્રમાણ એના માટે જ કે તમને વિશ્વાસ થાય, મનમાં થાય કે હા આપણી માં આની આ જ છે. પણ ભાઈ ભક્તિ તો કરવી પડે ને. ભક્તિ કર્યા વગર કશું મળશે નહીં. ભક્તિ નહીં કરો તો સારું થશે નહીં. દુનિયાનું જ્ઞાન ભેગું કરશો ને દુનિયાનું જ્ઞાન લઈ લેશો, પણ જ્યાં સુધી તમારી કુળદેવીની ભક્તિ નહીં કરો, એને રાજી નહીં કરો, એનો રાજીપો નહીં હોય, ત્યાં સુધી તમે દુઃખી થશો ના થશો. આજે હું એમ કહું છું કે કોઈ આવ્યું 52 ગજની ધજા લઈને આયા માસ્તર. કેટલી? 52 ગજની ધજા મારા માટે લઈને આયા. પણ હું એવું કહું છું, એ કોઈ દાડો એવો ભાવ થયો કે આપણી ખોડિયાલને 52 ગજની ધજા હાલવી પડે. હું મેળવીશું. મને 52, 53, 54, 55મી ધજા અમૃતની મેલડી નહીં જોઈતી. એ મારી ખોડિયાલના રામ છે. હું રાજાપુરાની ખોડિયાલ આવી કે મારા ભક્તો યાદ કરે, મારા સોનાના દીવામાંથી ના નીકળું ભર્યું અવતારમાં ખોટ પડે. ખૂબ રાજી, ખૂબ આશીર્વાદ આપું છું. ખૂબ રાજી, ખૂબ આશીર્વાદ આપું છું. પણ આ તો કળિયુગ છે. દરેકના 10 વિચાર આવશે, 10 પ્રશ્ન છે, એક જ જવાબ છે, તમે મારા, હું તમારી છું. બીજું, આ કળિયુગ છે, મને ઓળખો તો ઓળખાય. ત્રીજું કે યુગ જાય, જુગ જાય, મારી અમૃતની મેરડીનો વચન ના જાય. આજે મારા ભક્તો ઠેર ઠેર છે, અમૃતની મેલડીના ઠેર ઠેર છે ને? પણ મારી ઓળખાણ શું? મારી ઓળખાણ પહેલી પ્રથમ એ થાય, હું અમૃતની મેલડી છું. કોની મેલડી છું? અમૃત બાપાની મેલડી. જે જગ્યાઓ પર હું બેઠી હોય તો મારી બાજુમાં અમૃત હશે ના? હશે. કારણ કે હું તો એની છું ને. આજે કેટલાની થઈ ને? લાખોની મળી. આજે હજારો કરોડો લાખોના હૃદયમાં બેઠી છો. હજારો લાખોનો કરોડો મળવા આયા, હજારો લાખોનો કરોડો મળવા આવશે. મેં કીધું છે કે ખરા ખરીના ખેલમાં હું મેલડી ઉતરીશું. એક વખત મારા થઈ જાઓ અને દુનિયાનું સુખ જો તમને ના આલું તો મારું નામ મેલડી નહીં. ખાલી મેલડી ના કરશો, એવું ના વિચારશો કે અમૃતની મેલડી જબરી છે, અમૃતની મેલડી જેવું કોઈ નથી. મારે તો એવું કહેવાનું થાય કે પેલી હર્ષિદ બેઠી ને કોઈલા ડુંગરમાં શેઠ જગડું સાનું વાણ તારનારી, પેલા રાજા વિક્રમને કે મળનારી, એનાથી મોટું આ કળિયુગમાં કોઈ નથી. આ કળિયુગમાં 2 જ માતા હતી, પેલી કાળકા ને બીજી હર્ષિદા. હું મેલડી છું. સતયુગમાં હતી કાળકા, સતયુગમાં હતી, એને રૂપ લીધા કાળામાંથી કાળી
એટલે કે મહાકાળી. પણ ભક્તિ કરવી પડે ને, ભક્તિ કરવી પડે, ભક્તિ કરવી પડશે. તમે વિચાર કરો, દરેક વિચાર કરો કે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન જેમને આરતી કરી એ માતાજી કેવા હશે? વિચાર કર્યો? બાસ્તર આવે છે ના માં. કે તમે વિચાર કરો, જે નારાયણ શાહ કળિયુગમાં ભગવાન કૃષ્ણ છે, હા માં. આ બાજુમાં શું આવ્યું? કૃષ્ણ ભગવાન આયા. શું આવ્યું માસ્તર? ડાકોર. મારા અહીંથી અડધો કલાકે 20 મિનિટે ડાકોર આવ્યું. હા માં. આવ્યું ને? હા માં. આવ્યું કે નહીં? આવ્યો. તો હર્ષિદ ત્યાં જ જાય જ્યાં કૃષ્ણ હોય. હા માં. આટલી સમજણ છે, આટલી સમજણ હોવી જોઈએ ને કે કૃષ્ણ ભગવાન જેને તમે નારાયણ કહો છો, વિષ્ણુ કહો છો ને, લોકો નાની નાની મૂર્તિ રાખે છે ને. એક સમય એવો હતો ને માસ્તર હા માં. કે સ્વયં કૃષ્ણ ભગવાને કોઈલા ડુંગરની દેવીના 7 દિવસ સુધી સવારને સાંજ આરતી કરી સૌ મેળડીશો. માં માં. સવારના સાંજ મળી. સાંજ આરતી કરી હું મેળડીશો. ત્યારે માતાજી આશીર્વાદ આપ્યા હતા. માં માં. જાઓ, જય થાય તમારો, જાઓ, તમે જીતશો એવા માતાજી આશીર્વાદ આપું છું. આજે એ મંદિર કોઈ જોવા વાળું નથી હું મેળડીશું. હા માં. કોઈ જોવા વાળું નથી મળ્યું. નથી. પણ માતાજીના મંદિર નહીં જોઈતું, માતાજીને તો ભક્ત જોઈતા હતા. હા માં. આ દુનિયા પૈસાની માસ્તર, હા માં. કે पैसा है तो मोहब्बत नहीं है, हाँ। मोहब्बत है तो पैसा नहीं है. હા માં. આ શબ્દ છે ને હર્ષિદ માતાજીનો છે. માં માં. કે પૈસા છે તો માણસમાં પૈસા તો આયા ને, હા માં. પૈસા ના આયા? આયા. આયા ને. હા માં. પણ મંદિર ના બનાવીએ ક્યાં? માં માં. અને હવે પ્રેમ રહ્યો નથી. નથી. બસ માતાજીના મંદિરે જાય, માતાજી તમારું કામ કરતો ને. અરે માં સદાસી નથી, હાલ છે. કેટલું લેવા આવ્યા છો? કે રૂપિયો 101 આલીશું મેળડીશું. માં માં. આટલો વિશ્વાસ પડતો? મેં કીધું જ કે દ્વારકા છે ને, દ્વારકા ત્યાં કૃષ્ણ ભગવાનના દર્શન થાય છે. પણ કોઈલા ડુંગરની હર્ષિદ માતાને બેહાડી હતી સ્વયં નારાયણે, એના દર્શન કોઈ કરતું નથી મળ્યું. અરે કરવા તો સા, પણ કરવા દેતા નથી. હા માં. કે નથી કરવા દેતા? કે ના, તો હું કોઈલા ડુંગરની હર્ષિદ ભવાની માતા માસ્તર ગાતી હોય હા માં. અને હું અમૃતની વસ્તીને એમ કહું છું હા માં. કે જેટલી આરતી કરવી હોય એટલી કરી લેજો. કોઈલા ડુંગર જઈ હા માં. 2.5 વર્ષ પછી તમને આરતી કરવા કોઈ દેશે નહીં. નહીં કરવા દે. હા માં. અને જે મંદિર છે હા માં. એનાથી રૂડું મંદિર બના, હા માં. અલગ બના, હા માં. વિશાળ બના, હા માં. તો માનજો કે હું કોઈલા ડુંગરની ભગવતી હર્ષિદ ભવાની માતા ગાતી હતી. હા માં. ઘડી બે ઘડી કદાચ આવી હોય હા માં. મારા ભક્તોની પુકાર સાંભળીને. હા માં. વિચાર કરો કે એ જ હર્ષિદ માતા 2 જગ્યાએ પૂજાઈ, 2 જગ્યાએ વખણાઈ. કે ક્યાં? કે સિંધ મનસપરા નદીના ગંધર્પિયા મેલડી, હા માં. ઉજ્જૈન બેહી. એક જ વિશ્વમાં માતા છે જેની 2 આરતી થઈ આ કળિયુગની અંદર. હા માં. એક થઈ તો કે કોઈલા ડુંગર, બીજી થઈ તો કે ઉજ્જૈનના રાજા વિક્રમ પાયે થઈ. હા માં. થઈ ને? હા માં. એ જ માતા આજે ઘરે ઘરે પૂજાય. હા. પૂજાય કે નહીં માસ્તર? હા માં. એ હર્ષિદ માતા છે ને એ સ્વયં પાર્વતી છે. મને ઓળખો. તો ઓળખાય. શિવ અને શક્તિ બે ને ભેગા કરો એટલે હર્ષિદી નામ પડ્યું તું. શિવના શક્તિ. શિવ શક્તિનું નામ લીધું એટલે હર્ષિદી કહેવાય. અને હર કેતા મહાદેવ આવે છે, હા માં. હર કેતા ભોળાનાથ આવે છે. પણ દર્શન, ભક્તિ, વિશ્વાસ, શ્રદ્ધા જેના જેટલો હશે ને, એક સમયે કદાચ તમે ના જઈ શકતા હોય માતાને મળવા, પણ એવો ભાવ હોય,
એવો વિશ્વાસ હોય કે માં અમે નથી આવી શકતા, તું આવજે, તો સ્વયં દરિયા ખેડીને આવા હું મેલડી છું, આમાં હાથ દરિયા પાર આવા હું મેલડી છું. આમાં પણ માતાજી અમારું આ કામ કરજે તો નહીં આવે, આમાં એવું એવી રીતે નહીં આવે. કોઈ દેવની પાસે સોદો કરશો નહીં, મારી પાસે સોદો કરવાનું નહીં. આમાં અરે શ્રીફળ લાવવું હોય તો લાવજો, ફૂલ લાવવા હોય તો લાવજો, ચુંદડી લાવી હોય તો લાવજો. આમાં મેં માગ્યું છે કોઈની પાસે? નામાં મેં તો એવું કીધું છે કે વર્ષમાં એક વખત તમારી માને હારી ચુંદડી તો ઉડાડજો, છત્તર ચડાવજો, હારું રૂડો કઈક અવસર લેજો. કારણ કે ઘરે બેઠી છે એને જ પેલા રાજી કરવાની છે. જો ઘરે બેઠેલી રાજી થઈ જાય તો ડુંગરા વાળી તો આપોઆપ રાજી થશે. મને ઓળખો ને તો ઓળખાય. દરેકનો એક વારો લઈશ, બધાનો લઈશ. આજે બધાને કેવું લાગતું હોય કે માતાજીએ તો જઈએ છે પણ માતાજી બોલાવતા નથી. તારો સમય થશે ને તારા હામાંથી બોલાવીશું, મેલડીશું. આમાં હું કોઈને મૂકવાની નથી અને હું કોઈને મૂકીશ નહીં. કારણ કે તમે રવિવારે આયા છો ને તો તમારી કુળદેવીને જ મળવા આયા છો. મને ઓળખો ને તો જ ઓળખાય. હું એકની નથી બની, એકની બની. નામાં કોઈ બ્રહ્માણી વાળા આયા ને તો કીધું કે મારી બ્રહ્માણીના રામ છે કે કમળની ભેટ આપીને રાજી કરજો. ખોડિયાલ વાળા આયા તો રાજપરા મોકલું છું. જેવા જેવા આયા ને, જેવા ભક્તો આયા ને એવી માં બની. કોઈ એકની ના બની, બની નામાં કોઈ એકની ના બની. કોઈની એકની બનીશ નહીં, કોઈની એકની થઈ નથી અને કોઈ એકની થવાની નથી. કારણ કે ખૂણે ખાચકે મારા ભક્તો બેઠ્યા છે ને એ મારા ને હું એની છું. આમાં આજે જેમ દિવસ જાય માસ્તર આમાં એમ માણસ વધે, આમાં વધે ને. વધે મળી પણ તમારી વ્યવસ્થા તમારે જાતે જ કરવાની છે. આમાં તમને કોઈ કહેવું ના જોઈએ કે આવી રીતે બેસો, આવું કરો. આમાં જો દરેકને કહું છું, ધ્યાનપૂર્વક સાંભળજો. આ બધું જ તમને અર્પણ કર્યું મેલડી છો. મામા તમે કહેતા હોય આમાં તો તમે દસ્તાવેજ લઈને આવો આમાં અને મારી વસ્તી પાસે સહી કરાવીને મારા ભક્તોના નામે ના કરાવી દઉં. બધું તો મારું નામ મેલડી નહીં. હું શિવ સપના નદી ગંધરપિયા મેલડી છું. આ જગ્યા ઉપર, આમાં આ જગ્યા ઉપર જેમ હર્ષિદ માતાનું ઉજ્જૈન છે એવું મૂક્યા વગર જતી રહું તો મારું નામ મેલડી નહીં. મામા હર્ષિદ માતાના બે સ્તંભ છે એવા મારી હામું કોઈ હાડું નહીં, મૂકું નહીં, દીવા ના થાય તો બધું મારું નામ મેલડી નહીં. મામા આ મારું નથી. આમાં અહીંયા એક ફૂલ, અહીં ફૂલ પડ્યું છે ને એ તમારું છે, મારું નથી. મામા મારા ત્યાં આવો ને તો અવશ્ય પ્રસાદ લેજો. વેઠવાનું તો મારે છે ને, આમાં કમાવા તો મારે જવાનું છે ને. પણ મારો એકય દીકરો, મારી એકય દીકરી ભૂખું ના રહેવું જોઈએ હું મેલડી છું. આમાં પણ એટલું જ યાદ રાખજો, તમે ફક્ત અમૃતની મેલડીને મળવા નથી આયા, તમે તમારી ખોડિયાલને મળવા આયા છો. તમે તમારી ચાઉનને મળવા આયા છો. તમે તમારી બુટ્ટ બલાટ અને બેચરાને મળવા આયા છો. તમે તમારી સધીને મળવા આયા છો. તમે તમારી બ્રહ્માણીને મળવા આયા છો. તમે તમારી બહુચરને મળવા આયા છો. તમે તમારી જ માને મળવા આયા છો. એટલે તમે દુખી છો ને, જે આવશે એ દુખી હશે, જે આવતા હશે એ દુખી હશે. પણ ધીરજ રાખજો. એવું મનમાં રાખજો કે મારી બાજુમાં જે માણસ બેઠ્યો છે એ બહુ દુખી છે. તો પટેલ હું તો એવું કહું છું કે એવી અરજી કરજો કે હે માતાજી અમે તો આવીએ છીએ, તમારા દર્શન કરીએ છીએ, પણ માતાજી આ બહુ દુખી છે, જરા એનું સામું જોજો. અને મારો એક ભક્ત એક વખત કે 101 વખત એને હારું ના કરવા જાઉં તો મારું નામ મેલડી નહીં. મામા તમે તમારા માટે ભક્તિ કરો છો, વાત બરાબર છે, કરજો, પણ કોકના માટે કંઈક માગજો. આમાં કોકના માટે કંઈક મનમાં રાખજો, સારી ભાવના રાખજો કે આજે ભલે હું દુઃખી છું પણ ના માતાજી મારા કરતા આ વધારે દુઃખી છે, એવો ભાવ રાખજો. તો તમારું દુઃખ
એની જાતે જ હું અમૃતની મેરડી દૂર કરી દઈશ. હા માં અહીંયા બધા આવે છે, બધા આવતા હશો, પણ એટલું યાદ રાખજો કે દરેકની ઉપર મારી અમૃતની નજર હોય ના હોય માં હોય જ, કે આની સાચવવાની જવાબદારી તમારે દરેકની હશે. હા માં તમારે દરેકની હોવી જોઈએ ને. હા માં તમારું જ છે, તમારું જ રહેશે, તમારા માટે જ કર્યું છે, તમારા માટે જ છું. તમે દરેક મારા ને હું દરેકની છું, હા માં પણ બીજાના માટે થોડી મહેનત કરજો અને થોડી પ્રતીક્ષા કરો માસ્તર, હા માં કે જરૂરથી સુરતમાં દર્શન દેવા આવીશું મેરડીશું. માં 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 કારણ કે હું સુરતની નથી, હા માં સુરત મારું છે, હું મેરડી છું. હા હા આવીશ, પણ એક શરત હશે, એક વાયદો હશે કે આ મારું જે ધામ છે ને, ભલે મારું હોય, તમારું છે ને એવું સાચવજો, હું મેરડી છું. અને બીજું કહું, મારું ધામ તૈયાર થાય, બીજું ધામ મારું સુરતમાં બનશે, હું મેરડી છું. માં